40 વર્ષ પહેલાની પરિસ્થિતિ આપણી પાસે માત્ર ને માત્ર એક વિકલ્પ હતો, ખેતી અને ખેત મજૂરી. ખેતી અને ખેત મજૂરી કરતાની સાથે પેટે પાટા બાંધીને આપણને આપણા માવતરે ભણાવ્યા, આપણને 2 ચોપડી હાથમાં આપી. એ વખતે જે સંસાધનો એની પાસે હતા એ સંસાધનો આપણી સામે મૂક્યા અને પરિસ્થિતિને લઈ આપણે અત્યારે ઉજળા છીએ. એમને સમય ઓળખી લીધો હતો, આપણે ઓળખવાની જરૂર છે. અને સંઘર્ષથી ઉજળી બાબત આપણી એ છે, હું ઘણી વખત જ્યાં મારી વાત સામાજિક રીતે મૂકવાની હોય ત્યાં મૂકું છું, કે રેલવે પ્લેટફોર્મ ઉપર નજીકનો જ્યાં ટ્રેન દોડતી હોય છે એ પાટા ઉપર જો ચમકારો હશે અને જે જગ્યાએ દૂરનો પાટો હોય એ પાટો એટલો ચમકતો નહીં હોય. એ 2 વચ્ચેનું કારણ માત્ર એ છે, પાટા બંને છે પણ એક પાટો સંઘર્ષ કરે છે અને એક પાટો સંઘર્ષ નથી કરતો. આપણે આપણા જીવનને ચળકાવવું હોય છે તો આપણે સંઘર્ષ કરવા વિના બીજો કોઈ રસ્તો નથી. અને બીજો એક રસ્તો એ પણ છે, એક ટૂંકો રસ્તો. કૃપા કરીને સંઘર્ષની અંદર પણ ટૂંકો રસ્તો કરવાનો સાહસ આપણે નહીં કરીએ, કારણ કે આપણા વડવાઓએ આ જ્ઞાન આપણને નથી આપ્યું. ચાહે સમાજ જીવન હોય, ચાહે ધંધો હોય કે ચાહે રાજનીતિ હોય, વિષય ગમે તે લઈ લો, ચાહે પરીક્ષા આપવાની હોય, પણ એમાં ટૂંકો રસ્તો કરવાનું જ્ઞાન આપણા વારસાએ આપણને નથી આપ્યું. આ વાત આપણે બરાબર આપણા બાળકોને આપવી જોશે. આપણને સૌને છાપા અને ટીવી સાંભળતા વખતે, જોતી વખતે આપણને અમુક વખતે દુઃખ થાય છે કે આપણે એવી વાતો પણ સાંભળીએ છીએ કે આપણા પૈકીના, એટલે પાટીદાર સમાજના લોકો પૈકીના કોઈ ડ્રગ્સમાં પકડાય છે, કોઈ દારૂના ધંધામાં પકડાય છે, કોઈ ચોરીમાં પકડાય છે, કોઈનું બૂચ મારતા પકડાય છે, કોઈ નકલી અધિકારી તરીકે પકડાય છે. આવી વાત, નકલી કરન્સી છાપતા પકડાય છે. આ પાટીદારોએ ટૂંકા રસ્તા કરવાની શરૂઆત છેલ્લા 10 વર્ષથી કરી દીધી છે. અને એ બાબતને લઈ મારા દાદા મને નાનો હતો ત્યારે એક વાત મૂકતા હતા, ઓઘો હળખે ને ત્યારે પાણી શોધવા નીકળે નહીં, જેટલા સામે ઊભા હોય ત્યારે બચે એટલા પૂળા ખેંચી લેવાય. આપણી સામે પાટીદાર સમાજનો એક વસાણી પરિવાર એક અંશ છે અને આ અંશ તરીકે આપણે સૌની નૈતિક જવાબદારી છે કે મારી પેઢીને મારે શું આપવાનું છે અને હું મારી પેઢીને એવું કંઈ નહીં આપું કે જેથી કરીને મારી પેઢી સમજણી થશે ત્યારે મારી ઉપર આંગળી ચીંધશે. આ બરાબર કાળજી રાખવાની જરૂર છે. સમય એટલો ભયાનક પરિસ્થિતિ તમારો કરવટ બદલી રહ્યો છે. તમારી પ્રગતિની સાથે સાથે અધોગતિ ભેગી છે અને જો અધોગતિને આપણે બરાબર નહીં ઓળખીએ તો પ્રગતિ ઉપર હાવી થશે અને પ્રગતિ ઉપર હાવી થશે તો આપણી પાસે ગમે એટલું ધન ધાન્ય સંપત્તિ મૂડી બધું છે, કશું કામનું નથી. એટલે અભ્યાસ કરવો, કેળવણી આપી અને કલા અને વિદ્યા એમાં પણ 2 વ્હીલ છે, 2 પૈડા છે. કલા આપણને હુન્નર શીખવે, પૈસો કમાતા શીખવે. કલા આપણને કંઈ પૈસો કમાવાની રીત રસમ શીખવે. વિદ્યા છે આપણને જીવન જીવવા, પરિવારમાં કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, મારે રસ્તા ઉપર કેમ ચાલવું. આપણે અમુક પ્રકારના બંધનોમાં છીએ. એ બંધનને કઈ રીતે આપણને પાલી અને આપણે જીવન જીવવાની રસમ છે એ તમને વિદ્યા શીખવે છે. અને વિદ્યા અને કલા આજે 2 પાસા ઉપર આજે અનબેલેન્સ છે. આપણે વધુ પડતું ધ્યાન કંઈક ને કંઈક કલામાં આપી દીધું છે અને વિદ્યાના સંસ્કાર વતી આપણે કંઈ ને કંઈ પાછળ રહી ગયા એવું લાગે છે. હું પારિવારિક ભાવનાથી તમારા સૌનો નાનો ભાઈ છું, પણ આ બાબતને સૌએ નજીકથી વિચારવાની જરૂર છે. અહીંયાથી 15 વર્ષથી તમને આ સમાજ એકઠો કરે છે. હમણાં આપણે જમીન જુદા પડી જશું, વર્ષમાં એક વખત આપણે મળીએ છીએ. સંચાલકોની પીડા હોય, હું ઘણી વખત મારી આ એક વાત અહીંથી અનેક વખત કરીને જાઉં છું કે સંચાલકો જે કામ કરે છે, જે દાતાઓ એનો પૈસો આપે છે, આ મોંઘા મહેમાન છે બધા.
અને આ લોકો પાસેથી આપણે કોઈ અપેક્ષા ન રાખીએ અને આપણું જીવન જીવવા માટેની આપણી તૈયારી બતાવવી પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે બહુ મોંઘા મહેમાન છે, આપણા વડીલો છે. અને એ વડીલો તરીકે તમારી ખુશીની હાજરી આપવા માટે, ખાલી સમર્થન કરવા માટે આવ્યા છે. અને જો આયોજકોને આપણે સમર્થન નહીં આપીએ, સહકાર નહીં આપીએ, આપણે એનો અભાવ નહીં દાખવીએ, એની પ્રશંસા નહીં કરીએ, બે વાત સારી નહીં બોલી શકીએ અને ભૂલો કાઢશું, તો એ પરિવાર ભાવનાની ખામીનો એક મુદ્દો બનશે. એટલે સરવાળે મેં 4-5 બાબતો આપણી સૌની સમક્ષ મૂકી. જીવનની અંદર આપણી પાસે જે તક મળે, મોકો મળે, ચાન્સ મળે, તો એક બાબત છે કે આપણે સંઘર્ષ કરવો, એમાં ટૂંકો રસ્તો ન કરવો. ભૂલ પરથી પણ બાળકોને ટૂંકા રસ્તાની આદત ન પાડવી. મેં હમણાં તમારું કાર્ડ વાંચતો હતો તો મેં જોયું કે વસાણી પરિવારના અનેક છોકરાઓ, ભાઈ બહેન, દીકરીઓ આપણી વિદેશની અંદર અભ્યાસથી ગયા. હું ખૂબ આનંદ અનુભવું છું. એ તમામના પરિવારોને અભિનંદન આપું છું કે એક ગામડું છોડીને એક શહેર તરફ, એક અમદાવાદ હોય કે સુરત હોય કે ભાવનગર તરફ ગયા અને ત્યાંથી ઉડાન ઉડી અને વિદેશની ભૂમિ ઉપર આપણો પરિવારના અનેક છોકરાઓ જે સારી પોઝિશન ઉપર છે અને કમાય છે, પોતાની શાખ નામના વસાણી પરિવારને ગૌરવ અપાવે છે. અને આ ગૌરવ આપણા સૌનો સાથી બને અને એકે એક પરિવાર, કોઈ નાના અનુભવવાની જરૂર નથી. કંઈ ને કંઈ રીતે આ સંઘર્ષની સિલસિલો જો ચાલુ રાખશું તો આમાંથી એક પણનો પરિવાર સફળતાના સુકાન સર નહીં કરે એવી કોઈ પણ પ્રકારની આપણે નાની વાત વિચારવાની જરૂર નથી. હું ઈચ્છું સતત ને સતત વસાણી પરિવાર એક વર્ષમાં 2 વખત મળવાનું રાખે તો પણ અતિ વાત સારી બનશે. ભોજનના નામે પણ ભેગું થવું એ પણ બહુ સારી વાત છે. ઘણી વખત આપણને સુરતમાં રહેતા હોવા છતાંય પણ નહીં મળતા હોય, પણ પરિવારના નાતે, સ્નેહ મિલનના નાતે આપણે સૌ મળીએ છીએ. હું આને ઓછી તાકાત નથી સમજતો. મળી અને જમવાની બાબત હું નાની નથી સમજતો. અને છેલ્લે જે પરિસ્થિતિ આપણે આવનારા દિવસોમાં જે આપણા બાળકોના જે આયોજન અને પ્લાનિંગ કરતા હોય છે, અભ્યાસની અંદર, ધંધા રોજગારની અંદર, તો અહીંયાથી એક નાનું મારું સૂચન છે કે જેટલો આપણે સંકલનનો ભાવ વધારશું, માત્ર અત્યારે ભેગા થવું, જમી અને આ એક માહોલની અંદર બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા, એનાથી એક પગલું આગળ કે કનેક્ટિવિટી આપણે વધારશું. અને જો સમાજની કનેક્ટિવિટી વધશે, એકબીજાને, હું આમાંથી હું તો ઓળખું છું ઘણા બધાને, પણ 8-10 મિત્રોને હું પણ નથી ઓળખતો. હું પહેલી વખત મળવા જઈ રહ્યો છું. તમારા પૈકીને ઘણા આપણને પહેલી વખત મળતા હશે. જેટલી કનેક્ટિવિટી મજબૂત બનાવશો, સંપર્કો મજબૂત બનાવશો, એટલી ઓળખાણો મળશે. એટલી ઓળખાણની સાથે સાથે એની સાથે બીજો નાના મોટી કામ બાબતની અંદર આપણે મદદ થવાની ભાવના વધશે. સામાન્ય બાબતની અંદર એવો પ્રશ્ન હોય તો ખાલી એક ફોને કામ થશે. એટલા માટે કહું છું કે કનેક્ટિવિટી આપણે સૌ વધારીએ, મળવાનું રાખીએ અને જે આયોજકો જે આદેશ કરે, જે હુકમ કરે એને આપણે અનુસરીએ. ચંપકભાઈ, એ પહેલાં લીંબાભાઈ, જિગ્નેશભાઈએ પાયો નાખ્યો, કરશનભાઈ છે, ગોરધનભાઈ છે, અર્જુનભાઈ છે, આ બધા લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને એને કારણે આપણે પહેલાં ઓછી સંખ્યામાં મળતા હતા. આજે હમણાં જિગ્નેશભાઈ મને કહેતા હતા કે અહીંયા સંખ્યાનું આપણે પેલા હોલમાં ઓછી સમાતા નહોતા, એટલા માટે આપણે આવી વાડીમાં આપણે ભેગું થવાનું થયું. હજી આનાથી જેટલા બાકી હોય એ બધા મળે આપણને અને આપણે સારું આપણા પરિવાર માટે સૌ સારું વિચારી અને સમાજને કેટલું આપી શકાય એ ભાવનાથી આપણે સૌ ભેગા થઈએ અને આપણે ભેગા થતા રહીએ. અમારા જેવા જાહેર જીવનમાં લોકો છીએ, અમે કંઈ ખૂણે ખાંચરે પણ સીધી રીતે આ બોલવા સિવાયમાં કંઈ કામમાં આવતા હોઈએ તો અમે પણ સમાજ માટે સમર્પિત ભાવથી કામ કરવા માટે અમારી માનસિકતા છે.
એવી કોઈ જગ્યાએ જરૂર જણાય તમે બેફિકર અમને યાદ કરજો. અમને પણ એક તક મળે કે અમે પણ એક વસાણી પરિવારના બાળક છીએ. મૂળધરાઈ, ત્રાપજ, જે બાકીના વાવડી, મોટા મોટા ગામોની અંદર વસાણી પરિવારની ખૂબ મોટી સંખ્યા છે. અને સમયનો તકાજો 40-50 વર્ષ પછી પણ આપણને ઓર શક્તિ વધુ આપે ઈશ્વર, એવી પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. આપણા પરિવારની નવી જનરેશનને કઈ રીતે